લોકસભાની ચૂંટણીના દિવસો ગણાઈ રહ્યા છે। રાજકીય પક્ષો એકબીજાને કઈ રીતે પરાસ્ત કરવા તેની તૈયારીમાં લાગી ગયા છે, પણ વડોદરા જિલ્લાના કુનપાડ ગામના લોકોને ક્યારે તેમને પાકા રસ્તા મળે તેની રાહ જોઈ રહ્યા છે। તેઓ ક્યારે પોતાનું જીવન આરોગ્યપ્રદ બને તેની રાહ જોઈ રહ્યા છે અને એટલે જ આજે TV9 ની ટીમ પહોંચી ગઈ છે કુનપાડ ગામમાં કે જ્યાં સ્થાનિકો પાસેથી તેમના પ્રશ્નો શું છે, શું તેઓ તંત્રની કામગીરીથી સંતોષ માની રહ્યા છે કે નહીં, આ સાથે લોકસભાની ચૂંટણીમાં એક મતદાર તરીકે તેમનો મિજાજ કેવો છે તે વિશે જાણવાનો પ્રયાસ અમે કરીશું। શું તમને સંતોષજનક સુવિધાઓ મળી છે? તમારી પ્રાથમિક જે સમસ્યાઓ છે તે હલ થઈ છે? સુવિધાઓ તો મળી છે, પરંતુ અમારા ગામમાં હજુ RCC રોડ બાકી છે અને ગટર લાઈન બાકી છે, તે વહેલી તકે થાય એવી હું આશા રાખું છું। હજુ તો મેડમ ખાસું કામ બાકી જ છે ગામની અંદર। આ જુઓ, તમે જાતે જુઓ છો કે કેટલી ધૂળ ઉડે છે અને હજુ કોઈ નિરાકરણ થયું જ નહીં। એટલે લોકસભાની ચૂંટણી નજીક છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર છે, કારણ કે ધૂળિયા રસ્તા જોવા મળી રહ્યા છે। આ ધૂળિયા રસ્તાના કારણે ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત છે આ કુનપાડ ગામ। મહિલાઓ પાસેથી જાણીએ, એક મહિલા તરીકે તમારે કઈ સમસ્યાનો રોજ સામનો કરવો પડે છે? અમારા ગામમાં સ્કૂલ 12 ધોરણ હોળી થાય એવી અમે પીવાના પાણી વિશે શું કહેશો? અમારા ગામમાં પીવાના પાણી અમુક જગ્યાએ છે અને અમુક જગ્યાએ છેલ્લે દરેકને પાણી મળી આવવું જોઈએ। શું કહેશો, કુનપાડ ગામમાં તમને બધી સુવિધાઓ મળે છે? મળે ના મળે એવું મેડમ। સાથે સાથે ખેડૂતોને લઈને પણ અનેક પ્રશ્નો હોય છે, યુવાઓને લઈને પણ અનેક પ્રશ્નો હોય છે, ત્યાં સુધી સરકાર નથી પહોંચી શકી તે વાસ્તવિકતા અહીં પુરવાર થઈ રહી છે। એક યુવા તરીકે રોજગારીની તકો વિશે આપ શું કહો છો? રોજગારીની તકો તો ફૂલ જ છે મેડમ, બાજુમાં GIDC છે, રોજગારીની તકો તો ફૂલ જ છે। આપ શું માનો છો રોજગારીની તકો વિશે? રોજગારીની તકો છે, સારી છે। અને કુનપાડ ગામનો વિકાસ થયો છે? હા, થયો છે। પાકા રસ્તા મળ્યા છે? પાકા રસ્તા હમણાં નવા તો અહીંયા સિસોદિયા પુરાણા અને ત્યાં ગામમાં જવા માટેના થઈ ગયા છે। સાંસદો અંતરિયાળ ગામોને દત્તક લે છે, પરંતુ જમીની સ્તર પર જે કામગીરી થવી જોઈએ તે નથી થતી। ગુજરાતમાં એવા અનેક આદર્શ ગામો પણ આવેલા છે, પરંતુ કુનપાડ ગામની સ્થિતિ જોઈને હજી પણ એવું લાગી રહ્યું છે કે અહીં ગંદકી પણ છે, સ્વચ્છતાનો અભાવ છે, આરોગ્યની સેવાઓ પણ મળી રહી છે કે કેમ તે વિશે પણ જાણવાનો પ્રયાસ કરીએ। અહીં આરોગ્યની સેવાઓ મળી રહે છે? આરોગ્ય કેન્દ્ર છે આપની પાસે? ના, આરોગ્ય કેન્દ્ર અહીંયા નથી। તો અહીંના સ્થાનિકો બીમાર પડે તો શું કરે છે? ટુંડા આરોગ્ય કેન્દ્ર છે, પ્રાઇવેટ દવાખાના છે, પ્રાઇવેટમાં જાય છે, આરોગ્ય તો છે જ નહીં નજીકમાં। અંતરિયાળ ગામોમાં આ આરોગ્યની સુવિધાઓ નથી પહોંચી શકી, શું કહેશો આપ? આરોગ્યની તો જરૂર છે જ અત્યારે, કારણ કે તકલીફ તો ઘણા લોકો આવે છે, આપણા જેવા કંઈક બાઇકને ગમે તે લઈને જાય, પણ કોઈ વૃદ્ધા પડ્યો હોય તો ક્યાં લઈને જવું અમારે? કુનપાડ ગામની સ્થિતિ વિશે શું કહેશો? સ્થાનિક પ્રશ્નો હલ થયા છે? કુનપાડ ગામની કોઈ નહીં સુવિધા થઈ। અમારું નગરીની અંદર નારું છે, એ પણ નથી હજુ બની શક્યું। કેટલા વખત અમે લખીને 4 થી 5 વર્ષથી અમે માગણી કરી છે, પણ એ પણ નથી થઈ શક્યું। અમારા નગરીની અંદર રોડ છે, મેન રોડ તૂટી ગયો છે, એ પણ નથી, કોઈ સુવિધા નથી। પ્રશ્નો અટવાઈ ક્યાં રહ્યા છે? ભાઈ કહીએ છે કે થઈ જશે। મોટા લોકોના કામો થાય, નાના માણસોના, નાના ગામડાના કોઈ કામ ના થાય। એટલે મોટા માણસોના કામ થઈ રહ્યા છે, નાના માણસોના કામ નથી થઈ રહ્યા। લોકસભાના ચૂંટણીના માહોલ વિશે તમારું શું કહેવું છે તે જણાવો। મારે ગવર્મેન્ટને એક મેસેજ પાસ કરવો છે કે અહીંયા અમારા ગામમાં રોડ તો સિટી સુધી બન્યા છે, પણ બાળકોને જવા માટેની સુવિધા માટે ST બસની સુવિધા કરે તો સારું રહેશે। બાળકો માટે અહીંયા જવા માટે કંઈ સુવિધાની જરૂર છે। અને GIDCની રોજગારની વાત કરીએ તો મેડમ અત્યારે જે GIDCની અંદર જે રેટ મળે છે બહુ ઓછા મળે છે, અને અહીંયા જે સ્થાનિકોને 80% રોજગારની જે વાતો કરવામાં આવે છે બિલકુલ ખોટી છે મેડમ। ખરેખર રોજગાર જે ગામડાની અંદર અમારા કેટલા છોકરાઓને અત્યારે કંપનીમાં ભટકવું પડે છે, નોકરી મળતી નથી। એટલે જે અત્યારે વાત કરવામાં ગુજરાતના લોકોને 80% નોકરી GIDCમાં અત્યારે પોસિબલ જ નથી। બહારના લોકો આવીને નોકરી કરે છે અને ગુજરાતના છોકરાઓ ઘરે એમને નોકરી શોધવી પડે છે। રોજગારી તો બધાને મળે છે, 30% લેડીઝ પણ અહીંથી જાય છે જોબ પર અને બધાને રોજગારી મળે છે, પણ આપણા ગુજરાતી લોકોની એક ટેવ જ છે કે યુનિયન કરી દે, એ કોઈ કંપની ગુજરાતીને લેવા માટે તૈયાર નથી। અને જ્યારે કોંગ્રેસના રાજની અંદર તો 4-5 એ હતા, હવે તો બધા એ થઈ ગયું, ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે મોદીના રાજમાં। એટલે હવે 2019માં 475+ મોદી કરશે, અને આ સર્જિકલ સ્ટ્રાઇક જોઈ તમે, એ બહુ જ ખતરનાક છે। કોંગ્રેસથી આ ના થઈ શકે। એટલે ભલે ગામ ગમે એટલું અંતરિયાળ હોય, પણ અહીં પણ સર્જિકલ સ્ટ્રાઇકના પડઘા તો સંભળાયા જ છે। તો આ સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ જઈશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે તેમની સ્થાનિક સમસ્યા શું છે અને લોકસભા ચૂંટણી પહેલા મતદારોનો મિજાજ શું છે।